ભારત અને અમદાવાદ માટે ગૌરવપૂર્ણ ક્ષણ કહી શકાય, કારણ કે બે તેજસ્વી યુવા પ્રતિભાઓ આરના અંશુલ શાહ અને કાયરા મૌલિક બંસલે ફિલિપાઇન્સમાં વર્લ્ડ રોબોટ ઓલિમ્પિયાડ દ્વારા આયોજિત પ્રતિષ્ઠિત એશિયા પેસિફિક રોબોટિક્સ ચેમ્પિયનશિપ 2025માં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું. આરના અને કાયરા ભારતનું પ્રતિનિધિત્વ કરતી પ્રથમ સર્વકન્યાઓની ટીમ બની, જેણે આંતરરાષ્ટ્રીય મંચ પર પોતાના નવીન વિચાર, ક્રિએટિવિટી અને દ્રઢ સંકલ્પ દ્વારા એશિયા પેસિફિક ક્ષેત્રની શ્રેષ્ઠ ટીમોને પાછળ છોડીને ભારતનું ગૌરવ વધાર્યું. ભારતે રોબો મિશન એલિમેન્ટરી કેટેગરીમાં આંતરરાષ્ટ્રીય સ્તરે 10 વર્ષ પછી પ્રથમ સ્થાન મેળવ્યું છે. છેલ્લો વિજય 2015માં થયો હતો. તેમનો આ અભૂતપૂર્વ પ્રયોગ ભારતની રોબોટિક્સ યાત્રામાં નવો માઇલસ્ટોન છે. મારું નામ આના છે અને હું ગ્રેડ 7 અદાની ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણું છું અને હું 12 વર્ષની છું. હું WROમાં મેં અને મારી દોસ્ત કાયરાએ પાર્ટ લીધો હતો અને અમે નેશનલ્સમાં 4th આવ્યા. અમે નેશનલ્સની પહેલાં બહુ પ્રેક્ટિસ કરી હતી 4 મહિનાથી અને પછી અમે નેશનલ્સમાં 4th આવીને અમે એશિયા પેસિફિક ફિલિપિન્સમાં સિલેક્ટ થયા. WROમાં બેઝિકલી આ વર્ષનું થીમ ફ્યુચર ઓફ રોબોટ્સ હતું અને અમારા કેટેગરી એલિમેન્ટરી રોબોવિઝનમાં અમારે સેટેલાઇટ્સ એટ વર્ક હતું થીમ. એ બધું સ્પેસ રિલેટેડ હતું. અમારે ડેબ્રીસને ક્લિયર કરવાના હતા, અમારે રોકેટને ફ્યુલ આપવાનું હતું, રોકેટ લોન્ચ કરવાનું, સેટેલાઇટ સેગ્રીગેટ કરવાનું, એવા બધા ટાસ્ક કમ્પ્લીટ કરવાના હતા 2 મિનિટની અંદર. જેના સૌથી વધારે પોઈન્ટ્સ હોય અને સૌથી ઓછા ટાઈમમાં કમ્પ્લીટ થાય આખું મિશન એ જીતે. અને સરપ્રાઇઝ રૂલ અને સરપ્રાઇઝ ચેલેન્જ હોય ટ્વિસ્ટ માટે. એન્ડ અમે ત્યાં બહુ જ બધા 24 કન્ટ્રીઝને પાર્ટિસિપેટ કરતા મળ્યા અને એમાંથી અમે ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરતા હતા અને ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરવામાંથી અમે ફર્સ્ટ આવ્યા. ત્યાં અમે બહુ બધું શીખ્યું. અમે ત્યાં ટીમવર્ક વાપર્યું અને અમારા કોડિંગ સ્કિલ્સ વાપર્યા અને એનાથી અમે ફર્સ્ટ આવ્યા. थैंक यू. ओके. मेरा नाम कायरा बंसल है. मैं ग्रेड 7 में पढ़ती हूँ आनंद निकेतन इंटरनेशनल स्कूल में. मैं 12 साल की हूँ. मैं और मेरी टीममेट आरना हम WRO कंपटीशन में जीते हैं. हम नेशनल्स के 4 महीने पहले ट्रेनिंग हमने शुरू की थी. हम हर रोज़ 2-3 घंटे लगाते थे ट्रेनिंग में और जब नेशनल्स पास आया उसके 2 या 3 हफ्ते पहले हम 6-7 घंटे लगाते थे. फिर नेशनल्स में 4th आने के बाद हम सिलेक्ट हुए इंटरनेशनल्स के लिए, जिसमें हमने 10 से 12 घंटे हर रोज़ लगाए थे एग्ज़ाम्स और स्कूल को बैलेंस करने के साथ भी. और हम इंटरनेशनल्स में हमारी कैटेगरी रोबो मिशन एलिमेंट्री में हम इंडिया ने 10 साल के बाद ये कैटेगरी में गोल्ड जीती.